આગામી સમયમાં હિન્દી મુસ્લિમોના તહેવારો આવી રહ્યા છે, ત્યારે ઉપલેટામાં પોલીસ દ્વારા આ તહેવારોની અનુલક્ષીને શાંતિ સંમતિથી બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટા શહેરમાં વર્ષોથી હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકો દરેક તહેવાર હળીમળીને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. જેમ કે દીપાવલી હોય કે ઈદ હોય કે પછી નવરાત્રી હોય, તો આ તમામ તહેવારોમાં બંને સમાજના લોકો સાથ સહકાર આપી ઉજવણી કરે છે. ત્યારે આવનારા દિવસોમાં ફરી એકવાર બંને સમાજના તહેવારો સાથે આવી રહ્યા છે, જેમાં હિન્દુ સમાજમાં રામ મંદિરને લઈ મહિલા રેલી, ત્યારબાદ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મુસ્લિમ સમાજ દ્વારા ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠીની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારને અનુલક્ષીને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પીઆઈ કે જાડેજાની આગેવાનીમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે એક શાંતિ સમિતિનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને સમાજના આગેવાનોએ આવનારા તહેવારો હળીમળીને ઉજવવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.